બધી જે દવા પ્રોડક્ટ વાપરી છે એનું દરેક પ્રોડક્ટનું રિઝલ્ટ મળેલું છે. બરાબર. અને આ દેખાય ધર્મજ ક્રોપ ગાર્ડ લિમિટેડની ટીમ અત્યારે આપણે પહોંચ્યા છે ઈડર તાલુકાના વડિયાવીર ગામની અંદર કે જ્યાં બટાકાનું વાવેતર કરેલું છે. અને અહીંયા આપણી જોડે એક પ્રગતિશીલ ખેડૂત મિત્ર પણ જોડાયેલા છે કે જેઓએ બટાકાની અંદર ધર્મજ ક્રોપ ગાર્ડ લિમિટેડની દવાઓનો અહીંયા ઉપયોગ કરેલો છે. તો મળીએ આપણે એવા પ્રગતિશીલ ખેડૂત મિત્રને. આપનું પૂરું નામ? પટેલ ગિરીશભાઈ, ગામ વડિયાવીર, તાલુકો ઈડર, જિલ્લો સાબરકાંઠા. બરાબર. તો ચાલુ સાલે આપણા બટાકાનું વાવેતર કરેલું છે એલઆર જાતનું. LR. તો અત્યારે આપણે આ જોઈએ તો બટાકાના પ્લાન્ટ કેટલા દિવસના છે આપણા? આ 28 દિવસ થયા ને 88 દિવસ આપણા થયેલા છે બટાકાની અંદર. તો આપણે આ જોઈ શકીએ તો એકદમ લીલોછમ અત્યારે આપણો પાક ઊભો જ છે. બરાબર. 88 દિવસ એલઆર ના થયા છે. આમાં આપણે ધર્મજ ક્રોપ ગાર્ડ લિમિટેડની કઈ કઈ દવાઓનો ઉપયોગ કરેલો છે? આમાં પહેલા રાઉન્ડમાં ઋતુજા, પછી ગગનદીપ, પછી બીજા રાઉન્ડમાં સ્પોર્ટો અને ઋતુજા. બરાબર. ત્રીજા રાઉન્ડમાં સ્પોર્ટો અને ઋતુજા. બરાબર. 3 સ્પ્રે કરાય છે. બરાબર. ફૂગનાશકમાં આપણે સ્પોર્ટો, ગગનદીપનો ઉપયોગ કરેલો છે. બટાકાની સાઈઝ માટે આપણે રુજુતા દવાનો ઉપયોગ કર્યો છે. ત્યાર પછી ચૂસિયા જીવાત માટે આપણે પડગમ અને દહાડ આ બે દવાઓનો ઉપયોગ કરેલો છે જોડે. તો આજે લીબડીઓ. બરાબર. ઈયળ હતી એટલે આપણે લીબડીઓ દવાનો ઉપયોગ કર્યો છે. તો અત્યારે આપણે જે બટાકાની અંદર ઊભા છીએ 88 દિવસ થયા છે આજે, અને આપણે 2 છોડ નીચેથી ખોતરીને નીકાળ્યા છે કે જેમાં રુજુતાના આપણે 3 રાઉન્ડ થયેલા છે. 3 રાઉન્ડ રુજુતા દવાનો ઉપયોગ કર્યો છે જે આપણે 40 અને 60 દિવસ. બરાબર. 30, 40 અને 60 દિવસ આપણે રુજુતા દવાનો ઉપયોગ કર્યો છે. તો આજે રુજુતા દવા આપણે ઉપયોગ કરતા હતા એના પહેલા જે વાતચીત કરતી કે બટાકાની અંદર સાઈઝ અને વજન માટે રુજુતા દવાનો ઉપયોગ સારો છે. તો આપણે જે કર્યું છે તો એ તમને વજન અને સાઈઝમાં કેવું લાગે છે અત્યારે? પરફેક્ટ રિઝલ્ટ મળ્યું છે અમને. અને ધર્મજનું બધું રિઝલ્ટ મળ્યું છે. બધી જે દવા પ્રોડક્ટ વાપરી છે એનું દરેક પ્રોડક્ટનું રિઝલ્ટ મળેલું છે. બરાબર. અને આ દેખાય જ છે નીચે. આપણે જોઈ શકીએ અહીંયા 2 છોડ નીકાળેલા જ છે. આ બટાકાની સાઈઝ તમે જોઈ શકો કોઈ પણ જગ્યાએથી. આ બધી સાઈઝ બટાકાની એક સરખી. આ 2 છોડના નીકાળેલા જ છે સાઈઝો બધી. તો આ જે સાઈઝ આપણા બટાકાની અંદર જોઈ રહ્યા છીએ તો આજે રુજુતા દવાના તમે 3 વખત ઉપયોગ કરેલો છે. તો બીજા ખેડૂત મિત્રને શું તમે ભલામણ કરશો રુજુતા દવા વિશે? ઋતુજાનો સ્પ્રે કરવાથી બહુ બધો ફાયદો થાય છે. બરાબર. તો બીજા ખેડૂત મિત્રો પણ વાપરશે તો કેવું રહેશે? એમને સાઈઝમાં ને વજનમાં એમને સારું રહેશે. તો આપે જે અવાજ આપ્યો બીજા ખેડૂત મિત્રોને પણ ઉપયોગી થશે. આભાર.